નડિયાદના સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર ખાતે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના 188માં સમાધિ મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગે માહિતગાર કરવા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને શોભાયાત્રા દરમિયાન શહેરમાં સ્વચ્છતા જળવાય તે અંગે શહેરીજનોને અપીલ કરવામાં આવી છે। તારીખ 17મી જાન્યુઆરીથી તારીખ 23મી જાન્યુઆરી 2019 સુધીના રોજ સાંજે 5 થી 7 કલાક સભામંડપ શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે વક્તા શ્રી સ્વામી ઉત્તમાનંદ સરસ્વતીના કંઠે શ્રીમદ ભગવદ્ ગીતા પ્રવચન સત્ર અધ્યાય પહેલો અને બીજો યોજાશે। તારીખ 24મી જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી સવારે 9 થી 12 કલાક તથા સાંજે 3 થી 6 કલાકે સભામંડપ શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે વિપ્રવૃંદ દ્વારા શ્રી ચતુર્વેદ પારાયણ યોજાશે। તારીખ 1 ફેબ્રુઆરી 2019 શુક્રવારે સવારે 10 કલાકે નગર શોભાયાત્રા યોજાશે, જે નગર નડિયાદના માર્ગો પર ફરી પરત શ્રી સંતરામ મંદિર ખાતે આવશે। 2 ફેબ્રુઆરી 2019ના રોજ સાંજે 4 કલાકથી શ્રી મોરારી બાપુના કંઠે યોજાનાર શ્રી રામ કથાનો પ્રારંભ થશે। આ કથા 10મી ફેબ્રુઆરી 2019 સુધી રોજ સવારે 9:30 થી 1 કલાક દરમિયાન સેવા ધર્મ તીર્થ શ્રી સંતરામ મંદિર ખાતે યોજાશે। તારીખ 8મી ફેબ્રુઆરી 2019 થી 10મી ફેબ્રુઆરી 2019 સુધી સવારે 5 કલાકથી 7 કલાક દરમિયાન સેવા ધર્મ તીર્થ શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે યોગ ગુરુ શ્રી બાબા રામદેવજીની યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે। તારીખ 10મી ફેબ્રુઆરી 2019 થી 18 ફેબ્રુઆરી 2019 સુધી સવારે 9:30 થી 11:30 અને સાંજે 4:30 થી 6:30 સુધી સમાધિ ચોક નડિયાદ ખાતે અષ્ટોત્તર સદ રામાયણ નહવાન પરાયણ તારીખ 4 ફેબ્રુઆરી 2019 થી 7 ફેબ્રુઆરી 2019 સુધી રાત્રે 8 થી 10:30 સુધી શ્રી સત્યદાસી મહારાજ તથા પ્રણવ સાગર દ્વારા સેવા ધર્મ તીર્થ શ્રી સંતરામ ગાથાનું આયોજન કરવામાં આવેલ છે। તારીખ 2 ફેબ્રુઆરી સાંજે 8 કલાકે શ્રી સંતરામ પદ આસ્વાદ। તારીખ 3 થી 7મી ફેબ્રુઆરી દરમિયાન સાંજે 5 થી 6 કલાક દરમિયાન જીતેન્દ્ર દવે દ્વારા યોગેશ્વર શ્રી કૃષ્ણ પ્રવચનમાળા। 8મી અને 9મી ફેબ્રુઆરીના રોજ અતુલ પુરોહિના સ્વરે શ્રી સંતરામ પદ ગરબા ભજન સંધ્યા। તારીખ 3 ફેબ્રુઆરી રાત્રે 8 કલાકે નિર્મલદાન ગઢવીના સ્વરે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો જાહેર જનતાને લાભ લેવા શ્રી સંતરામ મંદિર તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। સ્વચ્છતાને આપણે પ્રાધાન્ય આપીશું। આ શોભાયાત્રાની અંદર જે પણ વ્યવસ્થાઓ ગોઠવાય એની સાથે સાથે આખા મહોત્સવ દરમિયાન પણ એક સ્વચ્છતા વિશેષ મહત્વના સ્થાને રહેશે, એટલે મંદિર તરફથી પણ એનો એક નમ્ર પ્રયાસ રહેશે અને આપ સૌ પત્રકાર મિત્રો પણ એની નોંધ વિશેષ કહેશો કે મહારાષ્ટ્રમાં આગ્રહ છે કે સમગ્ર શહેરમાં આ મહોત્સવ દરમિયાન વિશેષ સ્વચ્છતાને પ્રાધાન્ય આપણે શું આપીશું, કારણ કે કચરો વધારે રોજ લગભગ 80 ટન જેટલો કચરો કરવાતો હોય છે, તો આ દિવસોમાં વધુ કચરો કરવાની શક્યતાઓ છે। બીજી વાત કે અગાઉના કાર્યક્રમોમાં અગાઉની જે ગોવિંદની કથા કે ગર્કેશ દેવીની કથા દરમિયાન રોજ સાંજના 4 વાગે આપણે વર્કશોપ કરવા એની ગણિકાઓ વિશેષ એમાં જે પણ ઉપસ્થિત સંતગણ હોય એની માહિતી હું આપને મોકલી આપતો હતો। આ સમયમાં પણ આપણે એ રોજ સહજ રીતે મળી જાય તે રીતે એક વ્યવસ્થાનું આયોજન કરેલું છે કે મહેશ્વરને પણ મોકલવામાં આવશે, તો એ સરસ રીતે બેઠાડી પ્રેસ નોટના ભાગરૂપે આપના સુધી પહોંચાડી મહેશભાઈને પહોંચાડી દઈશ ત્યાં આગળ। તો આ એક આપના ધ્યાન પર ખાસ મૂકેલું છે। કુલ મળીને 17 જાન્યુઆરીથી 19 ફેબ્રુઆરી એટલે કે મહામહિનાની પૂનમ સુધીના જે પણ કંઈ કાર્યક્રમો છે, 17 તારીખથી સ્વામી ઉત્તમાનંદ સરસ્વતી ઉત્તરાંચલના જે છે સ્વામી એમનો પ્રવચનનો કાર્યક્રમ પણ શરૂ થયો છે। 24 તારીખથી ચતુર્વેદ પારાયણ એ શરૂ થવાનું છે, 31 તારીખ સુધી ચાલવાનું છે। નડિયાદની 1 તારીખના રોજ સવારે 10 કલાકે પૂજ્ય મહારાજશ્રી આ નગરયાત્રાને પ્રસ્થાન કરાવશે। સંતરામ ટાવર, મંડળ બજાર, સમડી ચકલા, ડાયવર્સની લાઇબ્રેરી, અંબા માતાનું મંદિર, નાગરવાડાનો ઢાળ, સુભાષ કોર્નર, ખેડા મધ્યસ્થ બેંક એટલે પીછવા ગોળ વિસ્તાર, સરદારસિંહની પ્રતિમા થઈ દબાણના ગોળની અંદર પ્રવેશ કરશે। રૂક્ષ્મણી ટાવરથી બોમ્બે રેસ્ટોરન્ટ, અમદાવાદી બજાર, જૂની મ્યુનિસિપલ ઓફિસ, ત્યાંથી છાંટેવાડી ડેલી તરફ પ્રસ્થાન કરશે। ત્યાંથી છાંટેવાડી ડેલીથી ઉર્દુ સ્કૂલમાં થઈ અને મોચીવાડ તરફ આવશે। ત્યાંથી પુનઃ અમદાવાદી બજાર પોલીસ ચોકી પાસે થઈ સ્વામિનારાયણ મંદિર, ભવસારવાડ, ત્યાંથી સીધી 7 બજારમાં પ્રવેશ કરશે। 7 બજારમાંથી સીધી સરોડ બજાર, રાણા ચોક, ત્યાંથી પોલીસ ચોકી થઈ અને મોટા પોરમાં પ્રવેશ કરશે। ખેતેશ્વર મહાદેવ થઈ 5 કોરડા, ભાતીકત્રી, રબારી બાગ થઈ અને સંતરામ ટાવરથી અને સંતરામ
પૂનમ આવી જશે. સવારે 10 વાગે આ શોભાયાત્રાનો પ્રસ્થાન